નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળ સ્વરૂપે 4 માસ સુધી નિર્જલ અને નિરન રહીને પુલ્હાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર 11 વર્ષની ઉંમરે શરૂ થયેલી સમગ્ર ભારતભરની તેમની 7 વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પાવન સાનિધ્યમાં અતિશય શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાયો. વૈદિક વિધિઓ અને અનુષ્ઠાનોમાં વિશ્વભરમાંથી આવેલા હજારો હરિભક્તોએ ભાગ લીધો. સમગ્ર પરિસર ભજન, વૈદિક મંત્રોચ્ચાર અને સામૂહિક પ્રાર્થનાઓથી ગુંજી ઉઠ્યું. ભારત તેમજ વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા આશરે 300 સંતોએ આ પ્રસંગને પોતાની દિવ્ય ઉપસ્થિતિથી પાવન બનાવ્યો. તેમની સાધના અને ઉજે સમગ્ર કાર્યક્રમની ગૌરવવૃદ્ધિ કરી. વૈરાગ્ય અને આધ્યાત્મિક જાગૃતિનું સ્વરૂપ. 108 ફૂટ ઊંચી આ મૂર્તિ શ્રદ્ધા, સંયમ અને આધ્યાત્મિક સાધનાનું શક્તિશાળી સ્વરૂપ છે. નીલકંઠ વર્ણીની બાળાવસ્થામાં સમગ્ર ભારતભરમાં કરેલી તપસ્વી યાત્રા આજે પણ લાખો લોકોને ત્યાગ, નિર્ભયતા અને ભક્તિના આદર્શો માટે પ્રેરણા આપે છે. આ મૂર્તિ આ શાશ્વત મૂલ્યોનું જીવંત પ્રતીક છે. ભવ્ય ઉજવણી અને ભક્તોની સહભાગિતા. 25 અને 26 માર્ચે યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરની સેક્ટર 7ની શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજમાં કોલેજના 11 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવેલ હતી. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી ઓફ કોમર્સના ગુજરાત યુનિવર્સિટીના ડીન ડોક્ટર આશિષકુમાર જનકરાય દવેએ પોતાનું સ્થાન શોભાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હરિભાઈ ચૌધરી, ઉપપ્રમુખ અને ચૌધરી કોમર્સ કોલેજના કન્વેનર રણછોડભાઈ ચૌધરી તથા મંત્રી બાબુભાઈ પટેલ અને સમસ્ત ટ્રસ્ટીગણ પણ આ શુભ અવસર પર ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવ પ્રસંગે વર્ષ દરમિયાન શૈક્ષણિક તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને ટ્રોફી, મેડલ તથા સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા. વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રાજસ્થાની નૃત્ય, મહિષાસુર મર્દિની નૃત્ય, પંજાબી થીમ આધારિત નૃત્ય, સાઉથ થીમ આધારિત નૃત્ય, બોલિવૂડ ક્લાસિકલ ડાન્સ ફ્યુઝન, શક્તિ અને સાહસથી ભરપૂર એવા પિરામિડનું પરફોર્મન્સ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચૌધરી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તથા સમગ્ર સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ કલ્ચરલ કમિટી ઇન્ચાર્જ પ્રોફેસર પ્રીતિ જયસ્વાલના દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો. મોટા ચિલોડા સ્થિત કેપિટલ નર્સિંગ કોલેજ, જે હોમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, ત્યાં આજ રોજ જીએનએમ નર્સિંગ તથા બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ માટે ઓથ એન્ડ લિમ્પ લાઇટિંગ સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખૂબ જ ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈએસ જે ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે સવિતાબા ઓમ રાવલ, હોસ્પિટલના ડોક્ટર ઉમંગ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત હોમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અશોક રાવલ, કોલેજના પ્રિન્સિપાલ, હોડ્સ, સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગના વિદ્યાર્થીઓએ માનવ સેવા અને દર્દીઓ પ્રત્યે સમર્પણની શપથ લીધી હતી. તથા પરંપરાગત રીતે લેમ્પ લાઇટિંગ સેરેમની યોજાઈ હતી, જે નર્સિંગ વ્યવસાયમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની હતી. આજરોજ સાઈ ફ્લોરા સોસાયટી, મોટા ચિલોડામાં સમાજમાં એકતા અને ભક્તિનું વાતાવરણ ઊભું કરવા માટે સામાજિક કાર્યકર્તા અને પરોપકારી શ્રીમતી પૂજા નીરજ સિલાવત દ્વારા માતા રાનીના ગરબેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની સોસાયટીના પ્રમુખ શ્રી મનોજ કુમાર પ્રધાન અને તેમની પત્ની સૌદામિની પ્રધાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીમતી ગીતાબહેન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાઈ ફ્લોરા સોસાયટીના રહેવાસીઓ મનીષા, શ્રીમતી કોકિલા તારીક અને શ્રી જીતેન્દ્ર તારીક રાજન,
યોગિતા તારીક, મોનિકા સાહુ, ડોક્ટર પ્રતીક અને કાજલ પટેલ, દીપક ઉપાધ્યાય અને સોનમ, વિવેક ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડભોડા ગામના વતની શ્રી ગોવિંદ વાઘેલા અને તેમની ટીમ દ્વારા ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રીમતી પૂજા સિલાવટ અને શ્રી મનોજ પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા સ્થિત શ્રી જ્યોતિ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્યોતિ વિદ્યામંદિરમાં વોકેશનલ ટ્રેડ અંતર્ગત વિદ્યાર્થીની બહેનો માટે સીવણ ક્લાસ કાર્યરત છે. જે અંતર્ગત ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લેવાની હોય છે. તે સંદર્ભે શાળાની બાળાઓએ ગાંધીનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI અને મહિલા ITIની મુલાકાત લઈ ત્યાં ચાલતા વિવિધ ટ્રેડની તેમજ ITIની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. મુલાકાતનું આયોજન વોકેશનલ ટ્રેનર શ્રદ્ધાબેન ભીલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી RP પટેલ તથા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રામકૃષ્ણભાઈ પટેલે મુલાકાતની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપ ગાંધીનગરનો 54મો માસિક સમૂહ જન્મોત્સવ નિસર્ગ સાયન્સ સેન્ટર સેક્ટર 23 ગાંધીનગરમાં ઉજવાયો. તેમાં સિનિયર સિટીઝન બર્થ ગ્રુપના ભાઈ બહેનો 140 સભ્યો હાજર રહ્યા હતા. તે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રગટાવીને ઉજવણી કરી હતી. તેનું સમગ્ર સંચાલન કન્વીનર રમણભાઈ પટેલે કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.